હજી પણ ગંગા સાત ધારામાં વહે છે. 5000 વર્ષ પહેલા એની ઘટના, હજી ભૌગોલિક સ્થિતિ એની જ છે. હરિદ્વારથી આગળ 3 કિલોમીટર સપ્ત સરોવર, જ્યાં 7 ઋષિએ તપસ્યા કરી હતી અને 7 ઋષિ માટે એ માં ગંગા 7 ધારામાં વહી. ત્યાં સારા સારા આશ્રમો પણ છે. સારા સારા મંદિરો પણ છે. હું છેલ્લા કરીબન 30 વર્ષથી દર વર્ષે એક કથા સપ્ત સરોવરમાં કરું છું. 30 વર્ષ, 30 કે 32 વર્ષ. અને એનો સમય નક્કી હોય છે, ચૈતર સુદ એકમથી ચૈતર સુદ સાતમ. અમારો ક્રમ રહ્યો છે 30 વર્ષથી. આમ તો કથા કરતા કરતા મને 46 વર્ષ થયા છે. હા, કે એના કરતા વધારે થયા છે. પણ આ હરિદ્વારની કથા 30 વર્ષ, સપ્ત સરોવર એ ત્યાં લઈ ગયા છે. પાંચમા દિવસે એને ગતિ મળી. અને આ બાજુ સવારનો સમય થયો એટલે પાંડવો વડીલને મળવા માટે, એનું દર્શન કરવા માટે આવ્યા, પણ અહીંયા ધૃતરાષ્ટ્ર ગાંધારી મળ્યા નહીં એટલે ચિંતિત બન્યા. ધર્મરાજને શંકા પડી કે એના પુત્રોને મારી નાખ્યા એટલે એના વિયોગમાં એને આત્મહત્યા કરી છે. આજુબાજુના તળાવ, અવેડાઓ બધું જોવડાવ્યું, જલાશયો બધા જોવડાવ્યા, પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. ધર્મરાજે અનશન વ્રત લીધું, જ્યાં સુધી અહીંયા મારા વડીલનો પત્તો ન લાગે ત્યાં સુધી અનાજ જળ નહીં લઉં, આવો સંકલ્પ કરી અને ખોજ ચાલુ રાખી. પરમાત્મા ચિંતિત બન્યા. પરમાત્માએ નારદજીને પ્રેરણા કરીને કહ્યું, જાઓ ખુલાસો કરો. નારદ બાબાએ ધર્મરાજને કહ્યું કે મહારાજ, તમે ધૃતરાષ્ટ્ર ગાંધારીની ચિંતા ન કરો. કેમ? બોલે, સત્યવાનોનું સત્ય, નીતિવાનોની નીતિ, દયાવાનોની દયા અને ધર્મવાનોનો ધર્મ, આ વસ્તુ નથી રહેવાની. ધર્મરાજને બહુ ચિંતા થઈ. અમારું સત્ય નહીં રહે, અમારી નીતિ નહીં રહે, અમારી દયા ન રહે, પછી અમારું જીવવું મુશ્કેલ થશે. નારદજી આવું કહી અને ગયા. અને ત્યારબાદ થોડા સમયે એક ઘટના ઘટી. એક દિવસ ધર્મરાજ અને ભીમસેન બંને બેઠા છે. બે ભાઈ વાતો કરે છે. વાત કરતા ધર્મરાજે ભીમસેનને કહ્યું, એ ભાઈ, ગતા સપ્તધુનામાસા ભીમસેન તવાનુજા. એ ભીમસેન, તારો ભાઈ અર્જુન 7 મહિનાથી દ્વારકા ગયો છે. એ હજી આવ્યો કેમ? અર્જુન, મને બધા અમંગળ વિચારો આવે છે, મને અપશુકનો થોડા થઈ રહ્યા છે. અર્જુન, ગઈકાલે હું ગૌશાળામાં ગયો તો ગાયો રડતી હતી, મને જોઈને કૂતરાઓ ભસે છે.
કંઈક અમંગળ થવાનું છે આવી વાત ધર્મરાજે કરી અને એવામાં અર્જુને આગમન કર્યું. જેવું અર્જુનનું આગમન થયું એટલે અર્જુન ઉદાસ છે. 7 મહિને આવ્યા છે. આ એ વખતની ચર્ચા જ્યારે ભગવાન કૃષ્ણએ સ્વધામ ગમન કરેલું અને અર્જુન ઉદાસ થઈને આવ્યા છે. પરમાત્માને વિદાય કરીને આવ્યા છે. થોડા યાદવોને સાથે લઈને આવ્યા છે, નાના બાળકોને. ધર્મરાજે પૂછ્યું, અર્જુન તું આટલો બધો ઉદાસ કેમ છે? શું છે? એ અર્જુન, તારી પાસે આવેલો કોઈ યાચક ખાલી હાથે પાછો ગયો. આપણા રાજ્યની વિરુદ્ધમાં સાધુ સંતોએ ચર્ચા કરી છે. તારાથી કોઈ અપકૃત્ય થઈ ગયું છે? કોઈ માંગણ તારી પાસેથી ખાલી હાથે પાછો ગયો? શું થયું છે? અને અર્જુને સમાચાર આપીને કહ્યું, વંચિતોહમ મહારાજ હરિના બંધુરૂપિણા યેન મે પહતં તેજો. સાક્ષાત શ્રી હરિ છે, સાક્ષાત ભગવાન કૃષ્ણ પરમાત્મા આપણા બંધુ હતા, આપણા ભાઈ. એ આપણે બધાને છોડી થોડા સમય પહેલા પરમાત્માના દેહોત્સર્ગના સમાચાર જ્યારે આપ્યા ત્યારે અર્જુન એટલો બધો આમ રડ્યો છે. ધર્મરાજ બહુ ગંભીર વ્યક્તિત્વ છે, પણ આજ આ સમાચાર સાંભળી અને બાળકની જેમ રડ્યા છે. ધર્મરાજ બહુ રડ્યા છે. અર્જુને કહ્યું, મોટાભાઈ, અત્યાર સુધી મને એમ હતું મારી પાસે કંઈક શક્તિ છે, કંઈક તાકાત છે, પણ આજ મને ખબર પડી એ તાકાત બધી પ્રભુની હતી, ભગવાનની હતી.